નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આજનો વિડીયો છે ખાસ કરીને આપણા વડીલો માટે છે, આપણા સિનિયર સિટીઝન્સ માટે છે. જેમ જેમ ઉંમર વધે છે એમ આપણી ચાલમાં છે ને કોન્ફિડન્સ ઓછો આવે છે, પગ થોડા નબળા થવા લાગે છે. તો ખાસ કરીને પગને મજબૂત કરવાના 4 થી 5 હળવા વ્યાયામ કરશું, જે 60+ છે એ કોઈ પણ ઉંમરના વ્યક્તિ છે પોતાની ક્ષમતા મુજબ કરી શકે છે. સૌથી પહેલા વ્યાયામમાં એક સરસ પગનું સ્ટ્રેચિંગ કરવાનું છે. હું અત્યારે પલંગ પર બેસીશ, તમે સોફા પર પણ બેસી શકો છો. કઈ રીતે? ટોઝ ઉપર ઊભવાનું છે બેઠા બેઠા જ, અને હીલ્સ ઉપર. હવે તમે એક પગ પર પણ કરી શકો, 1 2 1 2 આ રીતે. હવે બંને પગ ટોઝ ઉપર, તમને સરસ અહીંયા સ્ટ્રેચિંગ આવશે. હીલ્સ ઉપર 5 વખત કરી શકો, 10 વખત કરી શકો, અને રિલેક્સ. હવે બીજો વ્યાયામ જે આપણા પગને ખૂબ જ મજબૂત બનાવશે. તમારે સપોર્ટ વાળી ખુરશી હોય તો તેને પકડીને સ્ટાર્ટિંગમાં કરી શકો છો. હું અત્યારે હાથ સામે રાખીશ. તમારી કેપેસિટી પ્રમાણે કરવાનું છે. હવે ધીમેથી ઊભું થવાનું છે. તમારાથી જલ્દીથી ઊભું ન થવાય તો એકદમ ધીમે ધીમે, પછી પાછું રોકાય અને રિલેક્સ. તમારી ક્ષમતાની એક દોરો પણ બહાર નથી જવાનું. જો આ રીતે ઊભું થવાનું, નીચે જવાનું. હવે આને શ્વાસ સાથે કરવાનું. શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડી નીચે. આ તમે સ્ટાર્ટિંગમાં 2 થી 4 વખત કરી શકો, પછી ધીરે ધીરે ક્ષમતાને વધારી શકો. હવેના વ્યાયામમાં આપણી જે ચાલ હશે તેમાં બેલેન્સ આવશે. કઈ રીતે? સપોર્ટ ખાસ લેવાનો, બોલનો લેવાનો, ખુરશીનો લેવાનો. જેટલું પણ તમે ઉપર આવી શકો એટલું ટોઝ ઉપર ઊભવાનું. પાછળના પગમાં સ્ટ્રેચિંગ આવશે. ફરી પાછું નીચે, શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડી નીચે. હજી એક વખત કરીએ. હવે તમે હોલ્ડ પણ કરી શકો. 5 4 3 2 1. ધીમેથી શ્વાસ છોડી નીચે અને રિલેક્સ. હવેના વ્યાયામમાં આપણા પગ સાથળથી થોડા જકડાઈ ગયા હોય તો પગને આખા છૂટા કરવા માટે પણ અગેન કહું છું, બેલેન્સ સાથે રાખવાનું, બેલેન્સ સાથે કામ કરવાનું. થોડું પગને હવામાં લોલકની જેમ, તમારે એકદમ એફર્ટ નહીં કરવાના. તમારા પગ અટલે જાય છે તો બસ હવામાં અટલે. ધીરે ધીરે કરશો, ફ્લેક્સિબિલિટી આવશે. હવે તમે થાકો છો, તરત રિલેક્સ થઈ જવાનું. બીજા પગ સાથે આ રીતે હવામાં પગને એની મેળે પ્રયત્ન વગર છે એ આ રીતે આગળ પાછળ કરવાના છે. આની પહેલાના વ્યાયામમાં આપણે પગને આગળ પાછળ ચલાવ્યા હતા. હવે આપણે પગની આપણી જ બાજુ, સમાંતર બાજુ. કઈ રીતે? આપણે ઊભા છીએ, આપણે આમ નથી ફરવાનું, પગને સીધા. હવે એક હાથેથી બેલેન્સ બનતા વાર લાગે છે. ધીમે ધીમે હવે તમે એટલો જ કરી શકો છો. ધીરે ધીરે ક્ષમતા વધારી અને કરવાનું. આનો ફાયદો શું થશે? તમારો એક પગ જ્યારે હવામાં હશે તો તમારા એક પગ પર આખા શરીરનું વજન હશે, અને આપણા શરીરનું વજન કોણ ઉપાડે છે? આપણા પગ. તો આ બધા જ વ્યાયામ છે આપણા પગને ધીરે ધીરે મજબૂત કરશે. તો આ હતા હળવા અને અસરકારક વ્યાયામ. આ વ્યાયામનો નિરંતર અભ્યાસ કરીએ અને આપણા પગને મજબૂત કરીએ. તો હું બધાને વિનંતી કરીશ કે જો તમારા જાણીતા કોઈ સિનિયર સિટીઝન હોય તો તેને તમે આ વિડીયો મોકલી અને ચોક્કસથી તેને મદદ કરી શકો છો. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં.